બીજું જે સ્થાપન છે એ આપણા કુળદેવી માતાજીનું સ્થાપન છે, એમનું આપણે ભાવથી પૂજન કરવાનું. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા માં પ્રપાહી ગતિસ્ત્વં મતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં મતિસ્ત્વં ત્વમેકા ભવાની. માતાજીને પ્રાર્થના કરવાની કે હું અનાથ છું, દરિદ્ર છું. અનાથ એટલે મારું કોઈ છે નહીં. શાસ્ત્ર એવું કહે છે કે અહીંયા જે વ્યક્તિ આવે છે એ એકલો જ આવે છે, જાય છે એ પણ એકલો જ જાય છે. જે કંઈ કુટુંબ કબીલો સગું વાલું માતા પિતા ભાઈ ભાંડુ બહેન ભગીની જે કોઈ પણ છે એ અહીં સંસાર પૂરતા જ સગા છે. જ્યારે માણસ પોતાના દેહનો ત્યાગ કરે ત્યારે એના ધર્મપત્ની ઘરના ઉંબરા સુધી જ આવે, સગું વાલું સ્મશાન સુધી જ આવે, શરીર છે એ ચિતા સુધી જ સાથ આપે. અંતે જીવને પોતાના પાપ અને પુણ્ય લઈ એકલું જ પોતાની યાત્રા કરવાની હોય છે. એટલે અહીંયા શ્લોકની અંદર કીધું કે માતાજી હું અનાથ છું, દરિદ્ર કહેતા ગરીબ છું, અનાથો દરિદ્રો જરા રોગયુક્તો, જરા કહેતા વૃદ્ધ છું, કારણ કે આ શરીર પણ એક દિવસ વૃદ્ધ થવાનું છે. જરા રોગયુક્તો, આમાં ગમે ત્યારે બીમારી પણ આવે તો હું બીમારી અને રોગથી ઘેરાયેલો વ્યક્તિ પણ છું. જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદા માં પ્રપાહી. જલે ચાનલે પર્વતે શત્રુ કહેતા દુશ્મનોની દરેક મુસીબતો આફતની વચ્ચે હું એકલો ઘેરાયેલો છું. અરણ્ય શરણ્ય સદા માં પ્રપાહી, દરેક જગ્યાએમાં હું એકલો છું, મારું કોઈ છે નહીં, પણ હું માં તારા શરણે છું. તું જ મારો સગો વાલો કુટુંબ કબીલો ભાઈ બહેન બધું જ તું જ છે. માટે મને ગતિ અને મતિ બંનેની પ્રાપ્તિ કરાવજો. ગતિ હોય પણ મતિ ન હોય શું કરવાનું? તો ગતિ અને મતિ બંનેની માં તું મને પ્રાપ્તિ કરાવજે. એવા ભાવથી માતાજીને પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન સસત્ય સ્વકઃ સુભદ્રિકાંકાં પીલવાસિનીમ ત્રિગુણાત્મિકા જગદંબિકા દેવ્યે નમો નમઃ. સગણેશ ગૌર્યા ધ્યાવાય માતૃભ્યો નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ.